ફરજ બજાવી છે અને આપણા વાપી વલસાડમાં મધુર અવાજ માટે જાણીતા કલાકાર છે. ભજન, લોકગીત કે લગ્ન ગીત ગાવા માટે હંમેશા જાય છે અને આપણા વાપીમાં 2 વર્ષ પહેલાં ભાઈજી રમેશભાઈ ઓઝાની કથામાં એમણે 8 દિવસ પોતાનું સંગીતની કળા ત્યાં લોકોને બતાવી હતી કે કેવું સરસ ગાય છે. આજે આપણે પણ એમનો લાભ લઈશું. સમાજ સેવાના પણ એ લોકો કામ કરે છે અને આજકાલ લોકો પ્રખ્યાત થવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, પરંતુ ભવનાબેન સેવાના કામમાં ક્યારે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા જ નથી. આપણો પ્રોગ્રામ હોય તો આપણે મૂકીએ એ જુદી વાત છે, પણ એ પોતે પોતાનો પ્રચાર કરતા નથી અને સોશિયલ મીડિયા વગર ખ્યાતિ પામી અને એવી વ્યક્તિ આજે આપણી સાથે છે એ આપણા માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય. બીજું, અનાવિલ સન્નારી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટનો આજે આ વર્ષ ચાલુ થયા અને બીજો પ્રોગ્રામ છે. બધાએ ખૂબ જ કોંગ્રેચ્યુલેટ કર્યું આપણને કે આપણને રજિસ્ટર્ડ આપણું થઈ ગયું, પરંતુ હવે આપણે આગળ ચાલવાનું છે પણ એમાં દરેક સન્નારીનો સાથ અને સહકારની આપણને જરૂર છે. કોઈ 5 રૂપિયા આપે કે 5000 આપે એ મહત્વનું નથી, પરંતુ અમારી સાથે અત્યારે ગ્રુપમાં જોડાયેલા મોરલના હેમાબેન પરેશભાઈ દેસાઈ. હેમાબેન પ્લીઝ આવજો ઉપર. હું મોંઘી માસીને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે. આપણા મંડળને અમારી રિક્વેસ્ટથી આપણા કમિટી ગ્રુપમાં જોડાયા છે અને આજે આપણા મંડળને આ પ્રોગ્રામ નિમિત્તે 1,01,000 રૂપિયાનું દાન આપવામાં આવે છે. થેન્ક યુ. દાનની સરવાણી રહેશે તો જ આપણે 10 લાખ જેટલા ભેગા કરીને આગળ વધી શકીશું. આપણે દરેક લેડીઝ એટલી કાર્યક્ષમ છે કે આગળ પણ આપણને આવા દાનો મળ્યા જ છે અને આ આપણા મંડળનું ચોથું દાન છે. 51,000 રૂપિયા કામિનીબેન અમુલભાઈ દેસાઈ તરફથી હતા, 21,000 રૂપિયા રૂબીબેન હેતલભાઈ દેસાઈ ચણોદ તરફથી હતા, 11,000 રૂપિયા રીટાબેન અમિતભાઈ દેસાઈ અને આજે ચોથું અમારા બધા કરતાં વધારે મોટું દાન 1,01,000 રૂપિયા હેમાબેન તરફથી મળ્યા છે. સરોજબેન એમનું સ્વાગત અને મંગીવાસી એમનું સ્વાગત કરજો. થેન્ક યુ. તમારા થકી બીજા લોકોને પણ મનમાં આજે એવા ભાવો જાગે અને આપણું મંડળ આગળ વધે એવી હું આશા રાખું છું. થેન્ક યુ હેમાબેન. એમને મેં પૂછ્યું કે મારી ફ્રેન્ડ છે એટલે મેં કીધું એટલે મારી ફ્રેન્ડ છે એટલે મેં કીધું એટલે નહીં, પણ દિલથી આપવાના હોય. એમણે કીધું કે હું કોઈ પણ સેવાના કાર્યો દિલથી જ કરું છું, એટલે એમનો આ તબક્કે આપણે દરેક સન્નારીઓ આભાર માનીએ છીએ. તાળી તો હોતી ને ઉકેલીએ એકવાર. અને આજે આપણી વચ્ચે ભવનાબેન જોશી આવ્યા છે, એમનું સ્વાગત આપણા વડીલ તરીકે સરોજબેન દેસાઈ કરશે અને આજના આપણા આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરપર્સન રૂપાબેન દેવનભાઈ દેસાઈ ડુંગરા અને રીનાબેન ભદ્રેશભાઈ દેસાઈ પંડોર એમને પણ હું ઉપર આવવા માટે વિનંતી કરીશ. રૂપાબેન, સરોજબેન, આ લોકો બધા આવી જાય પ્લીઝ. રીનાબેન ચાલો જરા ફટાફટ કરજો, આપણે આમને બહુ સાંભળવાના છે. પહેલા ભજનની રમઝટ જમાવશે, પછી આપણે એમની જોડે એમના ગાયેલા ગીતો ઉપર આપણે ગરબા ડાન્સ વગેરે પણ કરવાનું છે, એટલે જરા ફટાફટ બતાવજો. બીજી એક ખાસ વાત કે કોઈ પણ પ્રોગ્રામ હજી આપણે એટલા સક્ષમ નથી કે આપણે મંડળના પૈસાથી કરી શકીએ. આપણને 250 મેમ્બર રિપીટ ફી આપણામાં આવીને 250 મેમ્બરની સંખ્યા થાય એના માટે એકવાર જોરદાર તાળીਆਂ. આપણે 500 મેમ્બર તો 1 વર્ષની અંદર કરી દઈશું. દરેક તમારા બધાનો સાથ અને સહકાર રહેશે તો, અને આપણે દરેક પ્રોગ્રામો સાથે મળીને કરીને આગળ વધીશું. ભાવનાબેનનું સ્વાગત કરશે રીનાબેન, રૂપાબેન, સરોજબેન.
ભાવનાબેનને મારી ખૂબ જ નમ્ર વિનંતી છે કે તમે પહેલાંથી જ રમઝટવાળા જ ભજન ગવડાવજો, કારણ કે અમારા દેસાઈ લોકોને સ્પીડમાં ચાલવાની ખૂબ આદત છે કે તમે ધીમે ગાશો તો અડધા લોકો અહીંયાથી ઉઠીને જતા રહેશે. એટલે રીનાબેન, રૂપાબેનનો આજે પ્રોજેક્ટ ખૂબ સરસ. ખાસ આપણે મળ્યા છીએ એમાં સૌથી વધારે મહેનત કામિની બેનની છે. કામિની બેન થ્રુ આપણે મળ્યા છીએ અને કામિની બેન અને મારા રિલેશન ફ્રેન્ડશીપના હિસાબે જ આજે આ બજેટમાં પ્રોગ્રામ હું કરું એ અમે 20-25 હજારમાં કરીએ, પણ આજે હું અહીંયા જેટલું આપું છું તમારા બજેટમાં મેં સેટ કર્યું છે કામિની બેનના એક શબ્દના હિસાબે. ઓળખી છે તો ઘણા લોકો અહીંયા, પણ કામિની બેનનો ફોન આવ્યો એટલે પછી મારે એમાં કોઈ બજેટ થાય જ નહીં. અને શ્રાવણ મહિનો એટલે પવિત્ર દિવસ એવું કહેવાય કે દેવોનો દેવ મહાદેવનો ભોળિયોનાથનો એવો પવિત્ર દિવસ. અને જ્યારે તમે આજે મને આ સ્ટેજ આપ્યો હોય, ભોળાનાથની ભક્તિ માટે મળ્યા, ત્યારે એવા જ અનાવિલ સન્નારી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ આજના પ્રોજેક્ટ ચેરપર્સન એવા રીનાબેન ભદ્રેશભાઈ પંડોળ, રૂપાબેન દેવાંગભાઈ ડુંગરા, કમિટી મેમ્બરો તો ઘણા બધા છે એટલે નામ ન લઉં તો ચાલશે કે? હા, ઓકે. કમિટી મેમ્બરોમાં સરોજબેન દેસાઈ, હર્ષિદાબેન દેસાઈ, કામિનીબેન દેસાઈ, રીનાબેન દેસાઈ, રૂપાબેન દેસાઈ, મિતાબેન નાયક, હેતલબેન દેસાઈ, પ્રતિમાબેન દેસાઈ, શિલ્પાબેન દેસાઈ, સ્મિતાબેન દેસાઈ, પ્રતીક્ષાબેન દેસાઈ, બીજલ દેસાઈ, ભાવનાબેન દેસાઈ, હેમાબેન દેસાઈ, નેહાબેન દેસાઈ અને રીનાબેન દેસાઈનું અમારું ભાવના જોશી કલાબુદન હાર્દિક અભિવાદન કરે છે. આજે કહેવાય ને વિપદ
છે